નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ભાવનગરના ઘોઘા સર્કલ પાસે બેટરીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા સ્થાનિકોએ ફાયર વિભાગના ટીમને જાણ કરી હતી અને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. બચાવ ટીમે આગની લપેટમાં આવેલા એકનું રેસ્ક્યુ કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભાવનગરમાં ઘોઘા સર્કલ પાસે આવેલા બેટરીની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નેશનલ બેટરી નામની દુકાનમાં લાગેલી આગ વિકરાળ બનતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કોમ્પ્લેક્સમાં લાગેલ દુકાનમાં આગ લાગતા ફાયરની ટીમ કોમ્પ્લેક્સના કાચ તોડીને અંદર ઘૂસી હતી અને આગની લપેટમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તથા એમ્બ્યુલન્સ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પર ફોન મારો અત્યારે કે જ્યોતિર્લિંગ એવન્યુમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ અને હેડક્વાર્ટરથી ફાયરની ટીમ રવાના કરેલ છે અને એક માણસની રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે. બેઝમેન્ટમાં પાર્કિંગમાં જે શોપ હતી ઇલેક્ટ્રિકની